બે બી પાડી શકો, 3 બી પાડો તો 4 બી પાડી શકો. સમજાવ. તારો ફોન ક્યાં છે? જોઈ પાડી રહ્યો ફોટો પડી રહ્યો છે. હા તો ને આપણે ચેનલ પર આ બાજુ બધા 5 મિનિટ જો ભાઈ આ સીડ્રીલ મશીન છે એટલે આપણે કે કોઈ પણ પાક મને કે તુવેર, કપાસ, મગફળી, દિવેલા કોઈ પણ પાક વાવવો હોય તો આ મશીન અત્યારે યુઝ થશે. આમાં જે ખાસિયત છે એની વાત કરું તો આપણે માનો કે અમુક બીજ એવો હોય કે જમીનની વધારે ઊંડાઈ સુધી પહોંચાડવાનો હોય તો એના માટે આપણે મેન્યુઅલી આપેલું છે કે કેટલા જમીન અંદર નાખવા છે. જો વધારે તમારે જમીન ઉપર અંદર નાખવા હોય તો આને તમારે ઉપર લઈ લેવાનું અને જ્યારે જમીનની ઉપર બીજ મૂકવા હોય ત્યારે આને થોડુંક નીચે લઈ લેવાનું એટલે ઓટોમેટિક આપણે એ પણ કરી શકીએ. અને બીજું કે આમાં બિયારણ સાથે આમાં બિયારણ ભરવાનું અને આમાં ખાતર બંને સાથે ઓરાશે, ખાતર પણ અને બિયારણ પણ. અને આની કેપેસિટી છે એ 1.5 થી 2 કિલો સુધીની છે બંનેની. પછી આપણી કેપેસિટી કેટલી છે ઉપાડસની એ થોડુંક એ પણ છે આમાં. અને બીજું કે આમાં 6 પ્રકારના ચક્કર આવશે અલગ અલગ. માનો કે બીજની સાઇઝ મોટી હોય તો એ મોટું ચક્કર ચડાવવાનું. અત્યારે આમાં કપાસ અને તુવેર બંને ઓરાય છે એ પ્રમાણે ચક્કર લગાવેલું છે ઓલરેડી. ને અત્યારે આપણે ટ્રાય પણ કરશું, થોડીક તુવેર નાખશું અત્યારે. ये शूट करना है ऐसे? हाँ कर दो. लो पकड़े रखो उसको ना. હવે આમાં એવું છે કે આજે છે ને આની જે ચાલ છે ને એ જ્યારે આમ થશે એટલે તમે જોશો અહીંયા બી આવી જશે. આ બે ખાનામાં બી આવી છે, એક જ બી પડશે અને અહીંયા એનું ખાતર નાખ્યું છે તો ખાતર આવી જશે. પછી જ્યારે નીચે ઘૂસશે ત્યારે આમ ખુલશે અને આ જો બી પડી ગયું. જોયું તમે? જો આમ હું ફરીથી કરીશ. જો આ બી આવી ગયું. હવે જેવી રીતે અંદર ખુશાશે જો આ એક બી પડ્યું. એ દર વખતે એક સિંગલ જ આવશે. પણ એની ચાલ બદલવી હોય તમારે બે બી કરવા હોય તો એ પણ થઈ શકે. અત્યારે આપણે સિંગલ ખાતર કેટલું જશે એ તો આ કેપેસિટી આપણે એ પણ છે કે મેન્યુઅલ કેટલું નાખવું છે. વધારે નાખવું તો આ પછી સેટિંગ છે, બહાર જમીન લઈશું. વધારે નાખવું તો પછી બહાર કરવું પડશે, એ પણ સેટિંગ આવશે. તો મેન્યુઅલી આવી રીતે આમ જ ચાલશે એને. એને જરૂર નથી કે ચાસ પર જ લગાવે, અહીંયા પણ લગાવે. ચાલશે વાંધો નહીં. Just a minute now. Okay. जरा इब्राहिम भाई, you can see this. Yes. इसमें दाना गिर गया है. બધામાં આવશે. करवा दो. एक बार उनको तसल्ली से देख लेने दीजिए फिर बड़ा करो. છે ને? પછી અહીંયા કઈ ગયું? અહીંયા છે બિલકુલ શરીરમાં પડે. એ કેટલું ઊંડું નાખવું છે આના ઉપર છે આપણે કેટલું. જી अच्छा एक 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 विनंती है. सांभळो सांभळो आ वीडियो ચલો આ ઉપર કેમ આવી જાય છે? આવી ગયું? સીડ ઇઝી બન ચૂનવા માટે તો બેસ્ટ છે. અને એ તો પછી આપણે જો આમાં ભીનું હશે તો પછી આપણે સાઈડ જોઈએ. ઊંડે પડ્યું હશે થોડું. આયરો હા આ જો હા આયરો થોડું ઊંડે જશે કેમ કે સેટ ઊંડે નું કર્યું દબાવો કરવો.